આજની ધર્મકથા. પ્રણામ. 89 વર્ષની પ્રગાઢ ઉંમરે પણ પાંચેય ઇન્દ્રિયો જેમની અત્યંત સતેજ હતી એવા પ્રખર, ચેતનવંતા અને સંવેદનશીલ ગુરુ ભગવંત એટલે સુરીરામ. રામસુરી મહારાજ ડહેલાવાળા એમના જીવનના રૂટીનના કેટલાક અંશો, એમની ટેક, એમની આદતો, એ બધું જાણવાનો એક પ્રયત્ન કરીએ છીએ. આપણને ખ્યાલ આવે કે બહુ મોટા મોટા કામો જે સાહેબે કર્યા એમની સમાધિને લગતા, એ તો આપણા બસની વાત નથી. એ તો કદાચ હજી ઘણા ભવો નીકળી જશે. પરંતુ એમના જીવનમાં રૂટીનમાં એ કેવી રીતે જીવતા હતા અને કઈ રીતે એમનું જીવન વ્યતીત થતું હતું, એવી નાની નાની વસ્તુઓ ખબર પડે ને તો પણ આપણને કદાચ એમાંથી ઘણું બધું ઇન્સ્પાયર થાય કે ચલો આપણે પણ આવું કંઈક કરીએ અથવા આનો અંશ આપણે લાવી શકીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે સાહેબને સ્વાધ્યાયનો સખત આગ્રહ કરતા અને કરાવતા. આગળ સાહેબની આંખો એટલી સતેજ હતી કે હસ્તપ્રતમાં રહેલા ઝીણામાં ઝીણા અક્ષર નાના સાહેબ 89 વર્ષની ઉંમરે પણ ચશ્મા વગર વાંચતા. આપણે આની પહેલાં પણ જોયું છે કે સાહેબને 31 દાંત પોતાના જ, કોઈ દૈવી ચોકઠું નહોતું સાહેબને, પણ જીવનની છેલ્લી ક્ષણ સુધી સાહેબ પોતાના દાંત વડે જ બધી વસ્તુઓને ચાવ્યા છે. એમણે ચાવી છે. સેમ વે પોતાની આંખો વડે જ એમણે નાનામાં નાના અક્ષરોને પણ વાંચ્યા છે. આ પુણ્ય બહુ ઉત્કૃષ્ટ કક્ષાનું, અવ્વલ દરજ્જાનું અને ઈર્ષ્યા પમાડે એવું છે. કેટલી ઇન્દ્રિયો સતેજ સાહેબની. અને બેસિકલી પંચેન્દ્રિયો સતેજ મેળવવા માટે આપણે ત્યાં ક્લિયર વાત છે કે જીવદયાનું જબરદસ્ત પાલન કર્યું હોય તો ઇન્દ્રિયો સતેજ મળે. એટલે સાહેબે પૂર્વ ભવોની અંદર પણ આ જ ધારા સાહેબની રહી હશે, એનું આ માપદંડ અથવા એનું પ્રમાણ. હજી એક ગજબની વાત, કદાચ બહેનોને આ બહુ ઈર્ષ્યા પમાડે એવી વાત થશે. સાહેબના 89 વર્ષના આયુષ્યમાં સાહેબના શરીર ઉપર એક પણ વૃદ્ધત્વની કરચલી આવી ન હતી. સાહેબ એક પણ ક્રીમ વાપરતા ન હતા. આ હું સાથે જ સ્પેસિફાઈ કરી જ લઉં. પરંતુ આ એમના બ્રહ્મચર્યનું તેજ, સંયમનું તેજ હતું કે એક સિંગલ કરચલી પણ, સાહેબના જેટલા પણ ફોટોગ્રાફ્સ જોઈએ, ઇવન લાસ્ટ મુમેન્ટવાળા પણ ફોટોગ્રાફ્સ કેટલાક જોયા છે, સાહેબના મોઢા પર કરચલી જ ન દેખાય. આપણે ઉંમર જ ન કરી શકીએ, વૃદ્ધત્વ છે જ નહીં એવું એમની સ્કિન પરથી જે લાગે, એ સાહેબનું તેજ, એ એમની એક અદ્વિતીય લાક્ષણિકતા હતી. સાહેબની ઘ્રાણેન્દ્રિય, નાક, એમનું એટલું બધું સતેજ હતું કે મહિના પહેલાં પણ કોઈએ પાત્રાને રંગ્યા હોય અથવા કોઈ ઉપાશ્રયની અંદર રંગકામ કર્યું હોય તો સાહેબ પગ મૂકે અને કહી દેતા હતા, 2 મહિના પહેલાં કરાવ્યું છે રંગનું કામ. અને સામાન્ય આશ્ચર્ય થાય કે આ જ્યોતિષનું જ્ઞાન છે. પણ સાહેબની ઘ્રાણેન્દ્રિય એટલી સતેજ હતી કે પાત્રા પણ રંગીને આવ્યા હોય તો તરત જ સાહેબ એવું કહેતા, મહિના પછી ખબર પડે, ખ્યાલમાં આવ્યું હોય તો પણ સાહેબ કહેતા કે આને મહિનો થઈ ગયો. અને તરત આપણે આમ વિચારવા બેસીએ, માથું ખણવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે હા સાહેબ મહિનો થઈ ગયો આને. એવી સતેજ ઇન્દ્રિય. આ ઉપરાંત સાહેબની બીજી એક સરસ મજાની આદત જે આપણે બધાએ જીવનમાં આચરવા જેવી છે. સાહેબ પોતાના એક પણ ઉપકરણ, પોતાની કામળી અથવા પોતાની ચશ્માની ફ્રેમ ક્યારેય પણ સારામાં સારી નહોતા વાપરતા, સાદામાં સાદી વાપરતા. આમ જોવા જઈએ ને તો ફરક ફક્ત ર અને દનો જ છે. આમ કેટલી નાનકડી વસ્તુ લાગે. આપણે સારી વાપરવા માટે મથીએ છીએ, સાહેબ સાદી વાપરતા હતા. પણ આ ર અને દના ફરકની અંદર આખી ને આખી ભવ પરંપરા બદલાઈ જાય છે. સાહેબ પાસેથી જે શીખવા જેવું છે એ આ છે, જે સારું એ મારું, એ વાત ગુણની બાબતમાં, પણ ભૌતિકતા, મટિરિયલની બાબતની અંદર જે સાદું એ મારું. સાદાઈવાળું જીવન એ એટલું બધું સંકુચિત અને એટલું બધું પોતાની અંદર રિઝર્વડ હોય છે
કે પરમાં ક્યાંય બી લક્ષ્ય આપવાનું મન ન થાય અને જે પરની અંદર લક્ષ્ય નથી આપતો એ સ્વનો ઉદ્ધાર કર્યા વિના રહી જ ન શકે. સાદું વાપરવું આ સાહેબનું એક જબરદસ્ત લક્ષણ. ઘણી બધી વાર સ્કૂલ વગેરેમાં એવું ભણાવવામાં આવે છે કે મોહનદાસ કરમચંદ ગાંધી સાદાઈના આગ્રહી હતા અને આપણને આમ આદર્શ શીખવાડવામાં આવે કે ગાંધી જેવી સાદાઈ રાખવાની. આપણને એમ લાગે કે હવે એ પોતળી પહેરવાથી સાદાઈ આવી જાય, એ તો કેટલું બાહ્ય લક્ષણ છે. સાદાઈ કેવી હોય? આવો અમારે ત્યાં રામસુરી મહારાજ ડેલાવાળા, એ તમારા 1000 ગાંધી ભેગા થાય ને તો પણ એના કરતાં ચડિયાતા હતા. આપણે આપણા મહાપુરુષોનું ગૌરવ કરવું હોય તો આપણે ચોક્કસ સૌથી પહેલાં એમને ઓળખવા પડશે આવી નાની નાની બાબતોમાં. સાહેબ આકર્ષકતાથી હંમેશા દૂર રહેતા. અનુષ્ઠાનો થતા એમની નિશ્રામાં ક્યારેક, તો પણ ક્યારેક આવી વાત નીકળે કે સાહેબ આવી બધી લાઇટિંગ કરીએ ને તો સાહેબ બહુ મસ્ત લાગશે. અને ત્યારે સાહેબ તરત પ્રશ્ન પૂછતા કે કોને મસ્ત લાગશે? સાહેબના 2 સવાલથી ત્રીજો સવાલ એ લગભગ કોઈને આન્સરેબલ રહે જ નહીં. એ ગૂગલી જ હોય, ક્લીન બોલ્ડ થઈ જ જવાય. કારણ કે સાહેબ ઊંડાણથી કોઈ પણ વસ્તુને વિચારતા. આકર્ષકતા એને આ શબ્દએ ક્યારે પણ એમને આકર્ષણ જન્માવ્યું જ નથી. એમની જન્માંતરીય સાધના એવી કે એમને ક્યારે પણ કોઈ વસ્તુઓનું, કોઈ ભૌતિકતાનું આકર્ષણ ક્યારે થયું જ નથી. એમના આશ્રિત સાધુ સાધ્વીજી ભગવંતો ક્યારેક બહુ જ સફેદ કપડાં અથવા ચશ્માની કિંમતી ફ્રેમ પહેરેલા જોવા મળે તો સાહેબ તરત એમને બોલાવતા અને બોલાવી અને સ્પષ્ટપણે એમને જણાવતા. એવું નહીં કે આમ વેધક નજરથી જોવું અને એમને ખબર પડી જાય અથવા કોઈકને કેવું કે આ તો જો શું કરે છે, કંઈ જ નહીં. સાહેબ બહુ ટ્રાન્સપરન્સીવાળા જીવનવાળા હતા. એટલે સ્પષ્ટપણે એમને બોલાવી અને કહે કે જો આ આપણી રુચિ નથી. અને ક્યાંક બહુ મહાત્મા નજીકના લાગે ને તો તરત એમ પૂછી લે, આચાર્ય થઈ ગયા છો? કેવો જબરદસ્ત સવાલ. આમ જોવા જઈએ તો ટ્રિકી સવાલ છે. પોતે આચાર્ય થઈ ગયા છે અને છતાંય સાદું જીવન જીવે છે અને સાદાઈમાંથી સારાઈમાં આવે છે તો એને પ્રશ્ન પૂછે છે, તમે આચાર્ય થઈ ગયા છો? આ સાહેબની એક બહુ મોટી પ્રતિભા કે જેની અંદર સામાન્ય ક્ષોભ થાય કે મારાથી આવું પાપ કેમ થઈ ગયું, મારાથી આવી ઘટના કેમ થઈ ગઈ કે જે મને શોભનીય નથી. એવી સરસ રીતે સાહેબ ટોકતા, પણ ક્યારે પણ ચારિત્ર જીવનને ડાઘ લાગી શકે અથવા ચારિત્ર જીવન કલંકિત થાય એવી એક ઘટના પણ સાહેબ સાંખી લેતા નહીં. સાહેબનો એક બીજો સરસ મજાનો ગુણ હતો. કોઈ નાનો બાળક સાહેબ પાસે આવે તો સાહેબ 100% કોઈ પણ ઉંમરમાં, કોઈ પણ મૂડમાં, ગમે તેવા સ્વાધ્યાયના સમયમાં સાહેબ નાના બાળકો આવે તો એની હારે રમૂજ કરે ને કરે જ. ઇવન એટ ધ એજ ઓફ 89 સાહેબની પાસે રમૂજો હતી. નાના બાળકોને મજા આવી જાય એવું ઘણું બધું સાહેબ પાસે હતું. અને એટલે કેટલાય બાળમુનિઓ સાહેબ પાસેથી એટલું બધું ઘડતરનું જબરદસ્ત જમા પાસું લઈને મોટા થયા છે કે આજે એ બધા મહાપુરુષો બન્યા. આજે એ બધા વ્યક્તિઓ, એ મહાપુરુષો, મહાત્માઓ એ આપણી માટે આદર્શ જીવન જીવી રહ્યા છે. એનું મૂળ કારણ બાળમુનિઓને સાહેબનો ક્રેઝ રહેતો. સાહેબની પાસે બધા રસ હતા. એમાંનો આ એક હાસ્ય રસ એ પણ સાહેબ પાસે બહુ કમાલનો હતો. ખાલી એટલું જ હતું કે એમને વાપરતા આવડતું હતું કે ક્યાં વાપરવું અને ક્યાં ન વાપરવું. સાહેબ શું વાપરતા હતા કપડાં વગેરેમાં? તો આંટીનો બનાવેલો સુતરાઉ ગૂંથ્યા વિનાનો કટીસૂત્ર સાહેબ વાપરતા. ગૂંથ્યા વિનાનો જ હોવો જોઈએ, આ સાહેબનો નિયમ. અને એમના આશ્રિત મહાત્માઓ આજે પણ ડેલાવાડા સમુદાયની અંદર આ રીતનો જ સાહેબ કટીસૂત્ર બધા મહાત્માઓ વાપરે છે. ઓઘરિયું સાહેબનું એ ગરમ કામળીનું જ હોતું હંમેશા. ઓઘારિયું ક્યારે પણ ફેન્સી અથવા બીજા જે કપડાં છે એ રીતનું નહીં, ગરમ કામળીનું જ સાહેબ વાપરતા. સાહેબની કામળી હંમેશા લાલ પટ્ટીની જ હોય અને ગરમ જ હોય. આ ફિક્સ એક એમની આદત હતી. એના સિવાયની એક પણ વસ્તુ સાહેબે ક્યારેય વાપરી નથી કામળી તરીકે પણ. ગમે તેવી શરીરની અસ્વસ્થતા હોય, અસ્વસ્થતામાં પણ હું અસ્વસ્થ છું આવું પણ બોલવા સમયે સાહેબનો મોપત્તીનો ઉપયોગ ક્યારે પણ ખસ્યો નથી. આ કેવી કમાલની વાત. આ એક મહાત્માએ જોયેલો પ્રસંગ. એમણે સાહેબના ગુણાનુવાદની અંદર એકવાર આ મહાત્માએ લીધેલું હતું. પર સમુદાયના મહાત્મા હતા, બીજા સમુદાયના હતા. એમણે આ લીધું હતું કે સાહેબનું કંઈક ઓપરેશન હતું અને ઔચિત્ય વડીલ મહાત્મા છે
એટલે એમના ગુરુ ભગવંત એમના મહાત્માની સાથે એ પણ ગયા હતા. અને એમણે તો ખાલી વિટનેસ જ કરવાનું હતું, કારણ કે કોઈએ કંઈ કરવાનું હોય નહીં, જે કરે એ સાહેબ જ કરતા. ડૉક્ટરને બધું જ એકદમ આમ પટ્ટી પઢાવડાવે, આ આમ નહીં ચાલે, આ આમ નહીં ચાલે, હું આ આમ જ કરીશ, શું કરવાના છો પહેલાં મને સમજાવો. આપણે આની પહેલાં પણ જોયું કે પોતાને જ્યારે ડૉક્ટર ઉપર ભરોસો નહોતો તો એકદમ જટિલ અને મોટું ઓપરેશન પણ એમને ડૉક્ટરની આગળ શરત મૂકેલી કે ક્લોરોફોર્મ સૂંઘાડે આગળ કરજો, તમે મારો ઓઘો લઈ લો તો મારે ક્યાં જવાનું. ફક્ત પોતાનો ઓઘો પોતાનાથી દૂર ન થાય એ માટે ક્લોરોફોર્મ સૂંઘ્યા વગર આખી વાડ કાપનું ઓપરેશન સાહેબે કર્યું હતું. અને આવા દ્રશ્યો એક મહાત્માએ જોયા હતા. અનેકવિધ વસ્તુઓ શીખવા મળે, એમાંથી સાહેબે એક વસ્તુ આ કાઢી હતી કે એઓ ઓલમોસ્ટ બેભાન અવસ્થામાં હતા. એમને બેભાન કરી દેવામાં આવ્યા હતા અને હવે ઓપરેશન કરવાનું હતું. એ સમયે પણ છેલ્લે સાહેબને એમના શિષ્યએ કંઈક તો પૂછ્યું. એ સમયે પણ ઓલમોસ્ટ બેભાન અવસ્થામાં પણ સૌથી પહેલાં સાહેબના હોઠ ન ખુલ્યા. સૌથી પહેલો સાહેબનો હાથ સૂતા મોઢા સુધી આવ્યો. મોમબત્તી હાથમાં ન હતી, પણ સાહેબ બેભાન અવસ્થા જેવી અવસ્થામાં હતા. સાહેબનો મોઢું ખુલે એ પહેલાં સાહેબનો હાથ એ મોઢા આગળ આવી ગયો. સંસ્કાર કોને કહેવાય? સંસ્કાર કેવા પાડ્યા હશે? આજે સાહેબ દેવલોકમાં હશે. હું ચોક્કસપણે એવું માનું છું કે સાહેબે જે રીતે આ ભાષા સમિતિનો ઉપયોગ અહીંયા કર્યો છે, ભાષા સમિતિનું પાલન જે રીતે સાહેબ અહીંયા કર્યું છે, આપણે દ્રઢપણે એવું માની શકીએ કે સાહેબ ત્યાં પણ, અને ફક્ત ત્યાં નહીં, હવે જે કદાચ 2-4 ભવો બચ્યા હશે સાહેબના મોક્ષે જતા પહેલાંના, સાહેબ ભાષા સમિતિના પાલનથી ક્યારેય કોઈ ભવમાં સાહેબ દૂર થઈ શકે એવી શક્યતા ન વર્તાય એવું જબરદસ્ત અવ્વલ દરજ્જાનું ભાષા સમિતિનું પાલન એ સાહેબના જીવનમાં હતું. સાહેબ મકાનની અંદર આંટા લે તો પણ એરિયા સમિતિના પાલનથી જ લેતા. ગોચરી વખતે કોઈ પણ વસ્તુ વાપરતા હોય ત્યારે સાહેબ એ વસ્તુનું બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરતા. ઓબ્ઝર્વેશન. આમ પણ આપણે ઘણી બધી વાર આ દિવસોથી જોઈ રાખીએ છીએ કે સાહેબ સીસીટીવી હતા. નાનામાં નાની વસ્તુ જે દેખીતી નથી, કોઈને ખ્યાલ બી ના આવે, એ વસ્તુ સાહેબને સહેજે દેખાઈ આવતી હતી. સાહેબ આરપાર જોવાવાળા વ્યક્તિ હતા, એમ કહીએ તો પણ કદાચ ખોટું નથી. સાહેબ ફોટો ફ્રેમ નહોતા, સાહેબ એક્સરે હતા. ફોટો ફ્રેમ બહુ તો બહારનું મુખ દેખાડી શકે, એક્સરે આખું ને આખું આરપાર દ્રશ્ય દેખાડી શકે. સાહેબની દ્રષ્ટિ એક્સરેવાળી હતી. ગોચરી વાપરતી વખતે સાહેબ પૂર્ણ મૌન રાખતા અને રખાવતા. આપણી માટે કદાચ બીજું કંઈ ન થઈ શકે તો આ એક આદર્શ પણ આપણા જીવનમાં આવે તો પણ સુરીરામ આપણા જીવનમાં કંઈક અંશે વસ્યા એવું આપણે પણ ક્યારેક કહી શકશું કે વિચારી શકશું. આવશ્યક ક્રિયા કે દેરાસરમાં કોઈની નાની પણ અશુદ્ધિ કે અયોગ્ય ઉચ્ચાર થયો હોય તો સાહેબ દેરાસરમાં પણ એમને ટોકતા. ઉતાવળે જરાક સૂત્રો કોઈ બોલે એટલે સાહેબ એમની સામે જોતા અને એમને પૂછતા, બહુ ઉતાવળ છે? એ એમની જે એક પર્ટિક્યુલર સ્ટાઇલ હતી, ચશ્મા થોડાક નીચે હોય, પોતે ઝૂકેલા હોય અને ચશ્માની ઉપરથી આંખે સાહેબ એમને જુએ, ઓલાને એમ જ લાગે કે હવે મારા ઉપર જવાના દિવસો આવી ગયા. અને બહુ પ્રેમથી સાહેબ એને વાત કરે, બહુ ઉતાવળ છે? કેમ આટલું જલ્દી બોલવું છે? ભગવાન સામે છે, ભગવાનની સામે શું ઉતાવળ હોય આપણને? એક શબ્દ અર્થ સહિત ચિંતાઓ ના થવી જોઈએ. આમ આવી સાહેબની ટકોર રહેતી. પક્કી ચોમાસે કે સંવત્સરી સૂત્ર બીજું કોઈ પણ વ્યક્તિ બોલતું હોય, બીજા કોઈ બી મહાત્મા બોલતા હોય તો પણ જીવનભર માટે, ઇવન એટ ધ એજ ઓફ 89, સાહેબ એવું કહેતા કે પક્કી સૂત્ર હંમેશા હું અંદરમાં બોલતો જ હોઉં છું. તમે કોણ બોલો છો, કેમ બોલો છો, શું બોલો છો એ તમારો વિષય છે, પણ મારે ધારવું જ પડે, કારણ કે મારી પણ આલોચના એમાં છે. તમે સૂત્રો બોલો અને મારું કામ થઈ જાય એ નહીં, સૂત્ર હું પણ ધારીશ. આવી સાહેબની જાગૃતિ રહેતી. દર સંવત્સરીએ બારસા સૂત્ર છેલ્લા વર્ષો સુધી સાહેબે પોતે જ સંઘને સંભળાવ્યું છે. કોઈએ એકવાર સૂત્રો ગબડાવી દીધા હોય, વચ્ચેનું ખાઈ ગયા હોય કે અશુદ્ધ બોલ્યા હોય, સાહેબને યાદ રહેતું. આવું એક દૃષ્ટાંત પણ થયું છે કે સાહેબના શિષ્ય પ્રશિષ્ય, એમણે એકવાર પ્રતિક્રમણની અંદર આવી રીતે પ્રતિક્રમણ ભણાવ્યું હશે. સાહેબે 5-6 વાર ટોક્યા, થઈ ગયું. નાના હતા. એ પછીથી લગભગ 12 કે 13 વર્ષ પછીથી એ મહાત્માનું સાહેબ પાસે રહેવાનું થયું.
અને એમણે અચાનક પ્રતિક્રમણની અંદર આદેશ માંગ્યો, સાહેબ આદેશ આપશો જી. સાહેબે ધરાર એમને આદેશ આપ્યો નહીં. પેલા મહાત્મા પ્રતિક્રમણ પછી મજાક કરવા માટે પણ પૂછવા ગયા, સાહેબ કેમ આવી પાર્શિયાલિટી કરો છો? આટલા વર્ષે આપને મળ્યા સાહેબ, મૂડીનું વ્યાજ તો કોઈને પણ ગમે સાહેબ, તો અમે તો તમારું વ્યાજ છીએ, અમને કેમ ન આપ્યું આદેશ? અને ત્યારે સાહેબે કીધેલું કે તમારા આ સૂત્રની અંદર આટલી અશુદ્ધિ 12 વર્ષ પહેલાં હતી. પહેલાં તમે આવતીકાલે મને સૂત્રો ગોખીને બરોબર કરી અને આપો, હું સાંભળીશ. ઉચ્ચાર શુદ્ધિ લાગી તો પ્રતિક્રમણમાં આદેશ આપીશ. આ પ્રતિક્રમણ છે. શુદ્ધિનું મૂળ કારણ તમારા સૂત્રો છે. હવે જો સૂત્ર જ શુદ્ધ નથી તો એના દ્વારા હવે શું વિશુદ્ધિ થવાની? એટલે સૂત્રની શુદ્ધિ પર સાહેબ બહુ જ ભાર આપતા. સાહેબ દેરાસરમાં તિથિને અનુરૂપ સ્તવન ગાતા અને ગવડાવતા, અને કોઈ ગાતું હોય તો એની સાથે ધ્રુવ કડીઓ પોતે પણ ભાવવાહી રીતે ગાતા. સાહેબનો અવાજ ખૂબ ગંભીર અને ખૂબ સુરીલો હતો. જેમને પણ સાંભળવા મળ્યો છે એ જીવનનો લાવો હશે, કારણ કે બહુ રેયરલી સાહેબે પોતે ગાયું છે, પણ જ્યારે ગાયું છે ત્યારે એવું લાગે કે આ ગાતા નથી, આ ભગવાન સાથે વાતો કરી રહ્યા છે. એટલી સુરીલી સ્વરની અંદર સાહેબની એ ભક્તિ રહેતી હતી. પર્યુષણનો લોચ. લગભગ 80 વર્ષ સુધી સાહેબ સંવત્સરીના દિવસે જ પોતાનો લોચ કરતા. જે દિવસે પોતે સંવત્સરી બામાં 12 સૂત્ર વાંચે છે એ જ દિવસે સાહેબ લોચ પણ કરાવતા. આપણે ખાલી કલ્પના કરીએ, 1250 ગાથાનું સૂત્ર બોલ્યા, આ બોલવાનો શ્રમ મસ્તકની અંદર કેવો હોય, અને એ મસ્તક પરથી લૂંચન કરવાનું, એ પણ આ 12 સૂત્ર બોલ્યા પછી તરત જ, અને ઉંમર 80 વર્ષની હોય. આપણે કલ્પના ન કરી શકીએ કે કઈ રીતે સાહેબ આ બધી વસ્તુઓને મેનેજ કરી શકતા હશે. પણ એક ટેક હતી. આપણે સમુદાયની પરંપરા એ સંવત્સરીના દિવસે લોચની છે, કારણ કે સંવત્સરીએ ફક્ત કેશનું લૂંચન નહીં, કશાયનું પણ લૂંચન કરવાનું છે. અને આ કેશનું લૂંચન એ તો બાહ્ય આલંબન છે, એ તો ફક્ત બાહ્ય સિમ્બોલ છે. હકીકતની અંદર કેશનું લૂંચન એ તો કશાયના લૂંચન માટે છે. એટલે સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં કશાયના લૂંચન થવા જોઈએ એવી જાગૃતિ માટે સાહેબ 80 વર્ષ સુધી એમના જીવનના એમણે સંવત્સરીના દિવસે જ કેશનું લૂંચન કરાવડાવ્યું. છેલ્લા 8 વર્ષથી સંવત્સરીના 2 દિવસ પહેલાં સાહેબ આવું કરાવી લેતા. કોઈ નાનો બાળક કે કોઈ શ્રાવક સૂત્ર શુદ્ધિ ઉચ્ચાર વગેરે સુંદર કરે તો એ અનુમોદના પણ કરતા. આ એક બહુ સરસ મજાનો ગુણ છે. આપણે બધા એસ્પેશિયલી વડીલોએ લેવા જેવું છે. આપણને નિંદા કરવાનો અધિકાર છે, આપણને ટોકવાનો અધિકાર છે, આપણને રોકવાનો અથવા કદાચ ઠોકવાનો પણ જો અધિકાર છે, આપણે વડીલ છીએ એટલે, તો એટ ધ સેમ ટાઈમ કોઈએ સારું કર્યું છે તો એની અનુમોદના કરવી એ પણ આપણી નૈતિક ફરજ છે. જો હું કોઈને સારું નથી કહી શકતો તો મને કોઈને ખરાબ કહેવાનો અધિકાર નથી. એટલે વિરોધ કરવાની આદત પડી જાય એ પૂર્વે આપણે આ આદત પાડવા જેવી છે કે જ્યાં સારું દેખાય ત્યાં એને ગાઈ લેવું, એને સ્તવી લેવું, એની સરસ મજાની વખાણની ધારા કરી લેવી, જેના કારણે સામાન્ય પ્રોત્સાહન પણ મળે. સાહેબ એટ ધ એજ ઓફ 89 પણ નાનકડો બાળક પણ જો બોલ્યો હોય અને સૂત્ર શુદ્ધ હોય તો એને સામે ચડીને બોલાવીને કહેતા કે તું આ સૂત્ર બહુ શુદ્ધ બોલ્યો છે, શાબાશ, આવી રીતે સૂત્ર ગોખ છે. આ એમની ઇન્સ્પિરેશન આપવાની એક ધારા હતી. કોઈ સાધુ ભગવાન કે સાધ્વીજી ભગવાન સુંદર લખાણ કરે, અભ્યાસ કરે અથવા જ્ઞાનનો કોઈ પણ રીતે વિકાસ કરે, કોઈ તપ કરે, તો સાહેબ વાત્સલ્ય સાથે પોતે એમની ઉપબૃહણા એટલે કે એમની ગુણસ્તુતિ કરતા હતા. તમે કેટલી શાસન સેવા કરો છો, તમે કેટલી સરસ તપશ્ચર્યા કરો છો, મારાથી તો આ નથી થતું, મેં ક્યાં આ કર્યું છે, તમે કેટલી સરસ મજાની આજે આરાધના કરી. નાનામાં નાના સાધ્વીજી ભગવંત આવ્યા હોય તો સાહેબ સાધ્વીજી ભગવંતની પણ અનુમોદના બધાની વચ્ચે કરતા, જાહેરમાં કરતા. અને એવું નહીં કે એને સારું લગાડવા કરતા. સાહેબ અનુમોદના કરે એના સ્વર પરથી ખ્યાલ આવે કે આ અંતઃકરણથી અનુમોદના આવે, અને સુકૃત અનુમોદનની સાથે તરત જ પોતાના જીવનમાં જે નથી એની અભિવ્યક્તિ પણ આવી જાય. કોઈ એવી પોતાની મોટી પ્રતિભા દેખાડવાની કોઈ ધારા નહીં કે હું બધાની સામે એમ કેમ બોલું કે મારા જીવનમાં આ નથી. સાહેબ બહુ જ નિખાલસ હતા અને એટલા બધા ગુણિયલ પોતે અને ગુણાનુરાગી હતા કે ક્યાંય બી ગુણ દેખાય તો સાહેબ તરત અભિવ્યક્તિમાં લાવતા,
પોતાનો દોષ દેખાય તો પણ સાહેબ વ્યક્ત કરી લેતા. આવું સહજ, સરળ અને સાદાઈભર્યું જીવન આટલા મોટા ઉત્તમ પુરુષ આટલી ઉત્તમ પોસ્ટ ઉપર આવ્યા છતાં પણ જીવ્યા. કોઈ સાધુ સાધ્વીજી ભગવંતે લેખન કાર્ય અથવા હસ્તપ્રતોનું સંશોધન કાર્ય કર્યું હોય ત્યારે પહેલી જ નજરે કાર્યમાં રહેલી ભૂલ જો પોતે પકડી પાડે તો એ પકડી પાડ્યા પછીથી એ ક્યારેય એમને ટોકતા નહીં, એ એમને વાત્સલ્યથી કહેતા. આ વાત એમણે તો જીવનભર આદરી. એ વારસામાં એમના શિષ્યોને વાંચનામાં પણ કહેતા ગયા. સાહેબ આવું કહેતા. એમના શિષ્યોએ આ વસ્તુ ખાસ લખાવી છે કે પુસ્તકોની અંદર કે સાહેબ અમને શીખવીને ગયા છે કે બહુ મોટું કાર્ય કરનારની નાની ભૂલ થાય તો બહુ વાત્સલ્યથી કહેવાનું, ક્યારે પણ ટોકી નહીં દેવાનું. કારણ કે એક ભૂલ દેખાડવાના કારણે કદાચ એ આખું ને આખું કાર્ય છોડી દે તો આપણને ભયંકર પાપ લાગે. આ વાત આજે પણ એટલી જ એપ્લિકેબલ છે. આપણા સંઘની અંદર આપણે લોકો વડીલ તરીકે, આપણા સંઘના સભ્ય તરીકે કોઈ એક કાર્ય કરી રહ્યું હોય, કોઈ કાર્ય કરતાં એની ભૂલ થાય, ભૂલ થવાની જ છે. ભૂલ થાય છે એટલે ખ્યાલ આવે છે કે આ ભગવાન નથી. કારણ કે ભૂલ ન થતી હોત તો એ ભગવાન જ થઈ ગયો હોત. તો એવા સમયે થયેલી ભૂલને પણ બહુ વાત્સલ્યથી ચલાવી લેવી, એને જણાવવું, ના નહીં પણ જણાવવાની પદ્ધતિ શીખ્યા પછી જણાવવું, ત્યાં સુધી મૌન રહેવું. આવી કોઈ આપણામાં પણ વાતો મગજમાં આપણા બેસે અને આપણે સુરીરામના અંશ તરીકે કંઈક ને કંઈક અંશે આપણા જીવનમાં પણ પરિવર્તન લાવીએ તો એમની ગાયેલી આ ગુણ સ્તુતિ એ કંઈક આપણી માટે મંગલ અને કલ્યાણ કરનારી બનશે. આવા અનેક ગુણો હજી તો કદાચ બીજા 4 દિવસ સુધી સાહેબની નાની નાની વાતો એને લેવાની બહુ ઈચ્છા થાય છે. એટલો બધો મોટો ખજાનો છે સાહેબનો કે આ ખજાનો ક્યારેય ખૂટે નહીં એવો લાગે છે. આ ખજાનાને માણતા રહીએ, આ ખજાનાને ખૂંદતા રહીએ, બસ એવી શુભ મંગલ કામના. નમન છે સૂરીરામ અમારા. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો ઈચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.